પ્રશ્ન મિત્રો, આજે આપણે લીલા લસણના દાબડા ભજીયા બનાવીશું. એના માટે મેં એક વાડકી લીલું લસણ લીધું છે. આપણે સૂકું લસણ પણ નાખીશું જેનાથી સારી ફ્લેવર આવશે. લીલા મરચાં નાખીશું, 1 ચમચી તલ નાખીશું, દાણા ઉમેરીશું, ઓપ્શનલ છે. ધાણા ઉમેરીશું, ખાંડ ઉમેરીશું, 1 ચપટી કલર માટે હળદર ઉમેરીશું, મીઠું ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું. આ બધી વસ્તુને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈશું. જોઈ શકો છો આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં સ્વાદ લાવવા અને બાઇન્ડિંગ લાવવા માટે મોડા ગાંઠિયા ઉમેરીશું. કોઈ ફ્લેવર વાળા ગાંઠિયા નહીં ઉમેરીએ, મોડા જ ઉમેરીશું. લીલા ધાણા ઉમેરીશું. ફરી પાછા આપણે એને પલ્સ મોડ પર પીસી લઈશું. એના બેટર માટે આપણે ચણાનો લોટ લઈ થોડું પાણી ઉમેરી એનું બેટર બનાવીશું. જેમ આ રીતનું બેટર આપણે તૈયાર કરી લઈશું. જો સરસથી બીનની જેમ નીચે પડે છે અને ચમચી પર ચોંટે છે. આને આપણે હવે સાઈડ પર મૂકી અને ભજીયા તૈયાર કરીશું. દાબડા આ રીતે બટાકો છોલી લેવાનો છે અને એને આપણે આ રીતે સ્લાઈસ કરી લેવાની છે. તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ધોઈ લઈશું. હવે આપણે બટાકાની સ્લાઇસમાં આપણું પૂરણ ભરીશું. આ રીતે પૂરણ ભરી આ રીતે આપણે સરસ પૂરણ ભરીશું અને ઉપર બીજી બટાકાની સ્લાઇસ મૂકી અને બધા આવી રીતે આપણા દાબડા તૈયાર કરી લઈશું. આ રીતે આપણે બધા બટાકામાં પૂરણ ભરી અને આ રીતે દાબડા તૈયાર કરી લઈશું. હવે આ બેસનનું ખીરું છે, એમાં આપણે મીઠું ઉમેરીશું સ્વાદ મુજબ. હવે આ ખીરામાં આ ભજીયાને આપણે ડીપ કરી આ ખીરાને એમાં ડીપ કરી બધા ભજીયાને આપણે તળી લઈશું. એક બાજુ ગુલાબી રંગના થાય એટલે એને પલટાવી લઈશું આપણે આ રીતે. બીજી બાજુ ક્રિસ્પી થવા દઈશું. તો આપણા દાબડા સરસ તૈયાર થઈ ગયા છે તળાઈને. હવે આપણે એને બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણા લીલા લસણના દાબડા ભજીયા. એને મેં કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. અને અત્યારે લીલું લસણ સરસ શિયાળામાં મળે છે, તો તમે એને બનાવજો અને એની મજા માણજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટમાં લખજો કે મારા દાબડા ભજીયા તમને કેવા લાગ્યા. થેન્ક યુ.